બેન શું નામ છે તમારું? મારું નામ ગંગાબેન. ગંગાબેન, અત્યારે હાલ બનાસકાંઠામાં ચૂંટણી ચાલે છે. હા. એક બાજુ રેખાબેન છે, હા. એક બાજુ ગેનીબેન છે. શું હા. કહેશો? ગેનીબેન આવશે. એવું? હોવે. તમને કઈ રીતે વિશ્વાસ છે? અમને વિશ્વાસ છે. કઈ રીતે એમ? આખો બનાસકાંઠો છે ને એ બધો ગેનીબેન ને ચોહે છે. એમ? હા, ગેનીબેન અમારું સારું જબર સાથ છે. ગેનીબેને કેવા કામો કર્યા છે? સારા કામ કર્યા. એવું? વિકાસના કામો કર્યા છે? હોવે, જબર રેડી કર્યું છે. અને તમે ક્યારે ગેનીબેન ને કામ ભળાવા ગયા ને ના, કર્યું? નથી ભળાયું પણ કર્યું અમારે કામ. હા, અમે તો ભાંગી છે અને અમને તો જે હાલ છે એ લે છે પણ મૂલ્ય સારું કામ કર્યું છે એમ. એવું? સારું સરસ કામ કર્યું છે. અમે મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે દિયોદરથી, અને મતદારો સાથે ઉભા છીએ દિયોદર શહેરમાં. ત્યારે મતદારો શું કહી રહ્યા છે? શું કહેશો કાકા? બનાસકાંઠાની અંદર ગેનીબેન નું વર્ચસ્વ સારું લાગે છે. કઈ લોકો કુંભત કરતા નથી અને ધારાસભ્ય તરીકે સારા માણસ લાગે છે મને એમ ગેનીબેન. અને ગેનીબેન નું આપણે પ્રભાવ તો બહુ વધારે લાગે છે સારું, એમ કે વોટિંગ માટે સારું લાગે વાતાવરણ. પેલા બેન ને કોઈ ઓળખતા નથી. હા, પેલા બેન ને કોઈ બેન ને કોઈ દિવસ જોયા નથી. કે બેન કેવા છે, કોઈ પ્રચાર કે કોઈ જગ્યાએ જોવા મળે ને. ગેનીબેન તો આ તાલુકામાં ચૂંટણી મળેલ છે, કામ કરી છે અગાઉ. એ વખત હારી ગયા, પણ ભાભર તાલુકામાં આવેલા છે. ભાભર તાલુકો દિયોદર તાલુકો આ ભાવ થરાદ ને બધું ઓળખે છે ગેનીબેન સારી રીતે કાયમ માટે. ગેનીબેન દિયોદર તાલુકાના જે સાસરું છે એમનું. હા, એમ. કોતરવાડા બરોબર. તો એ તાલુકો તો એમને ઓળખતો જ હોય ને? તાલુકો તો ઓળખે ને. બનાસકાંઠા, વાવ, થરાદ, દિયોદર, ભોયગામ બધું ભાવતલપુર. હા, બધા વિધાનસભામાં રહેલા છે. હાલ ચાલુ છે ધારાસભ્ય સારી રીતે કામ કરે છે. હા.